મહેસાણા જિલ્લાના કેટલાક મિલકત ધારકોની વળતર ચૂકવવાનો કેસ મહેસાણા કોર્ટમાં ચાલી રહ્યો હતો અને તે સંદર્ભે કોર્ટના હુકમ બાદ વળતર નહીં ચૂકવાતા અરજદારોએ કોર્ટમાં દરખાસ્ત દાખલ કરી હતી। તેમ છતાં પણ નગરપાલિકાએ વળતર ન ચૂકવતા હાલના અરજદારોએ દરખાસ્ત દાખલ કર્યા બાદ તેના અનુસંધાને મહેસાણા કોર્ટનું વોરંટ લઈને જપ્તી વોરંટ લઈ મહેસાણા નગરપાલિકામાં પહોંચ્યા હતા। મહેસાણા નગરપાલિકામાં અંદાજે 8 થી 9 અરજદાર છે। તેમના વર્તનની રકમ વસૂલાત લેવા માટે હાલ મહેસાણાની મિલકત સ્ટોર રૂમની અંદર મિલકત પડી છે અને તેમજ કોમ્પ્યુટર ખુરશી વગેરે મિલકતો પર સીલ મારવામાં આવ્યું હતું અને નગરપાલિકાના વિપક્ષના નેતા કમલેશ સુતરિયાએ નગરપાલિકાના ઇતિહાસમાં આજના દિવસે કાળો દિવસ તરીકે ગણાવ્યો હતો। પોતે પાલિકાના બદનામીને સખત શબ્દોમાં વખોડી નાખ્યા હતા અને સમગ્ર બાબતમાં સીલ મારવા બાબતે વિપક્ષના નેતા કમલેશ પાલિકા પ્રમુખ સહિત અધિકારીઓ પર આકરા પ્રહાર કરી રહ્યા હતા। કમલેશ સુતરિયા, વિપક્ષ નેતા, મહેસાણા નગરપાલિકા। મહેસાણાના કેટલાક મિલકત ધારકોને વળતર ચૂકવવાનો કેસ મહેસાણા કોર્ટમાં ચાલતો હતો। એ બાબતે કોર્ટના હુકમ બાદ વળતર નહીં ચૂકવતા અરજદારોએ કોર્ટની અંદર દરખાસ્ત દાખલ કરી। એ દરખાસ્ત અન્વયે છતાં પણ નગરપાલિકાએ એમને વળતર ન ચૂકવતા હાલના અરજદારોએ દરખાસ્ત દાખલ કરી। દરખાસ્ત અનુસંધાને વોરંટ લઈને જપ્તી વોરંટ લઈને આ નગરપાલિકામાં આવેલા છે। નગરપાલિકામાં લગભગ 8 થી 9 અરજદાર છે। તેમને એમના વળતરની રકમ વસૂલ લેવા માટે હાલ મહેસાણાની મિલકત કે સ્ટોરરૂમની અંદર અમુક મિલકત પડી હતી તે તેમજ કોમ્પ્યુટર સીલ મારવાની પ્રક્રિયા હાલ ચાલુ છે। મહેસાણા નગરપાલિકાના ઇતિહાસમાં આ એક કાળો દિવસ છે। અમે વિપક્ષમાં હોવા છતાં પણ અમે દુઃખ વ્યક્ત કરીએ છીએ કે આ નગરપાલિકાના હાલના શાસકોની ભૂલ મહેસાણા નગરપાલિકા ભોગવી રહી છે। આ શાસકોના અણધડ વહીવટ અણઆવડતના કારણે મહેસાણા નગરપાલિકા આજ બદનામીના આરે આવીને ઊભી છે અને મહેસાણા નગરપાલિકાને એક કાલી ટીલી લાગેલ છે। આજ સુધીના ઇતિહાસમાં ક્યારેય પણ મહેસાણા નગરપાલિકાને સીલ વાગ્યું નથી। હાલના સત્તાધીશો તેમજ એમના મુખ્યમંત્રી શ્રી હોય કે હાલના અહીંના ધારાસભ્ય શ્રી હોય મોટી મોટી વાતો કરે છે, પરંતુ જ્યારે આ આટલી 15 લાખ જેવી રકમ હોય કે નગરપાલિકાને વળતર ચૂકવવાની વાત હોય ત્યારે તેરે કોઈ પણ જાતની દરકાર લીધા વિના હાલના ચીફ ઓફિસર ઇન્ચાર્જ છે, છતાં પણ આવડી મોટી સીલ મારવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે, છતાં પણ ગેરહાજર હોય એ એક મહેસાણા નગરપાલિકા માટે એક દુઃખદ બાબત છે। ન ધણિયાતી નગરપાલિકા થઈ ગઈ છે હારીએ, એટલે આ એક દુઃખદ બાબત છે। મહેસાણાના વેરો ભરતા પ્રજા માટે પણ આ દુઃખદ બાબત છે કે મહેસાણા નગરપાલિકાનો કોઈ ધણી નથી, ન ધણિયાત થઈ ગયેલ છે। વેરો ભરવા માટે શું વ્યવસ્થા કરવામાં આવશે? અત્યારે લોકો પાછા જશે કે શું વ્યવસ્થા કરશે? ના, વેરો ભરવા માટે તો હાલના અધિકારીઓ કઈ રીતે હાલ તો પ્રોસિજર ચાલુ છે કે એમના કોમ્પ્યુટર સીલ મારવાની પ્રક્રિયા ચાલુ છે, તેમજ જે બી અહીંયા એ અરજદારો બતાવશે તેને સીલ મારી અને એ પ્રક્રિયા ચાલુ છે। એમને નગરપાલિકાએ આ વિચારવાનું છે કે એને વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડે। અરજદારો આવીને પાછા જશે તો એમને વૈકલ્પિક વ્યવસ્થા, આ નગરપાલિકા કોઈ પણ ભવિષ્યનું કે કંઈ પણ વિચાર એવી નથી, ફક્ત હસી મજાકમાં અને ઠઠ્ઠા મસ્કરીમાં હાલના પદાધિકારીઓ રચી રહ્યા છે। પ્રમુખને પણ હું કહું, પ્રમુખ આટલી સિરિયસ મેટર ચાલતી હતી છતાં પણ પ્રમુખ અહીંયાથી રૂમ છોડીને ચાલી ગયા। પ્રમુખ આટલી સિરિયસ મેટર ચાલે છે, અહીંયા સીલ મારવા આવે છે, છતાં પણ કોઈ સિરિયસતા પ્રમુખમાં પણ નથી। શું કહેશો આગળ મહેસાણાની જનતાને આપણે કે શું કરવું જોઈએ, શું પગલાં લેવા જોઈએ? મહેસાણાની જનતાએ તો આ જનતાએ વિચારવાનું રહ્યું કે તમે જ્યારે આવે ચૂંટાયેલી પાંખ ચૂંટીને મોકલો છો, તેમને વહીવટ કરતા આવડતો નથી, તમારા નાણાંનો દુરુપયોગ થાય છે, તો હાલના મહેસાણા નગરપાલિકાના જનતાને હું કહેવા માગું છું કે ભવિષ્યમાં જ્યારે પણ આપને આપના અધિકારનો ઉપયોગ કરવામાં આવે ત્યારે જોઈ વિચારી અને પછી આપના અધિકારનો ઉપયોગ કરજો। આવા જેને વહીવટ કરતા આવડતો નથી તેમને શાસન આપતા 100 વાર વિચારજો। ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।